આજે આપણે ધોરણ 11 ના ચેપ્ટર 3 ની શરૂઆત કરીશું, જેનું નામ છે સુરેખ પથ પર ગતિ. સુરેખ પથ પર ગતિ શબ્દમાં સૌથી પહેલા આપણે સમજવાનું છે ગતિ એટલે શું. પહેલો જ પોઈન્ટ આવે ગતિ, ઇંગ્લિશમાં જેને આપણે મોશન કહીએ છીએ. રોજબરોજની જિંદગીમાં આપણે બહુ બધી રીતે ગતિને ઓબ્ઝર્વ કરીએ છીએ, ગતિનું અવલોકન કરીએ છીએ. એઝ પર એક્ઝામ્પલ, આપણે આજુબાજુ જોઈએ કે આપણે ચાલીએ છીએ, આપણે દોડીએ છીએ, બસની ગતિ છે, બધા વ્હીકલોની ગતિ છે. એનાથી ઉપર છે તો પંખીઓની ગતિ છે, પ્રાણીઓની ગતિ છે, પ્લેન ગતિ કરે છે, પૃથ્વી પોતે પોતાની ધરીની આજુબાજુ ફરે છે, પૃથ્વી સૂર્યની આજુબાજુ ફરે છે, તારામંડળમાં થતી ગતિ, ઉલ્કાની ગતિ, પછી બહુ બધા અવકાશીય પદાર્થોની ગતિ, પંખો ગતિ કરે છે. આ બધી જ ગતિને આપણે અલગ અલગ રીતે સમજવાની છે. જેમ કે આપણે બોલને હવામાં ફેંકીએ છીએ તો એને પ્રક્ષિપ્ત ગતિ કહે છે. ઘણા બધા શબ્દો તમારા માટે નવા છે અને તમને કદાચ ન સમજાય તો ચિંતા ન કરશો, આગળ આપણે બધા જ શબ્દોની ડિટેલમાં ચર્ચા કરવાની છે, સો ડોન્ટ વરી. અહીંયા પહેલી જ સ્લાઇડમાં ગતિ વિશે બહુ બેઝિક ઇન્ફોર્મેશન આપણને આપેલી છે. વિશ્વમાં ગતિ બહુ સામાન્ય છે, આપણે બધાને ખબર છે કે આપણે રોજ ગતિનું અવલોકન કરીએ છીએ. જેમ કે આપણે ઉદાહરણ આપેલા છે થોડા ઘણા, આપણે ચાલીએ છીએ, દોડીએ છીએ, સાયકલ ચલાવીએ છીએ, વ્હીકલ્સ ચલાવીએ છીએ. આપણા બોડીની અંદર પણ બહુ બધી પ્રકારની ગતિ થતી હોય છે. જેમ કે ફેફસામાં હવા ભરાય છે એટલે કે જ્યારે આપણે શ્વાસોશ્વાસની પ્રક્રિયા કરીએ છીએ ત્યારે બધા જુદા જુદા ફેફસાના મસલ્સની ગતિ થતી હોય છે, હવાના અણુઓની ગતિ થતી હોય છે, ધમની અને શિરામાં લોહીની ગતિ થતી હોય છે. આ બધી જ ગતિના ઉદાહરણો છે. વૃક્ષ પરથી નીચે પડતા પાંદડા, ફળની આપણે ચર્ચા કરીએ, બંધમાંથી નીચે પડતા પાણીની ચર્ચા કરીએ, લોકોને એક સ્થળેથી બીજા સ્થળે જતા જોઈએ, જેમાં આપણે વ્હીકલ, ટ્રેન, વિમાન, કાર, ટ્રક વગેરેનો ઉપયોગ કરીએ છીએ. તો આ બધા જ ગતિ કરતા વાહનો છે. પૃથ્વીનું પોતાની ધરીની આજુબાજુ પરિભ્રમણ, સૂર્યની આસપાસ પૃથ્વીનું પરિભ્રમણ, આકાશગંગામાં સૂર્યની ગતિ અને જુદા જુદા તારાઓની ગતિ, આ બધા જ ગતિના ઉદાહરણ છે. મતલબ ઓલમોસ્ટ બધી જગ્યાએ ગતિ અને એનો ખ્યાલ છુપાયેલો છે. કોઈ પણ પદાર્થ સ્થિર છે કે ગતિમાં છે તે કઈ રીતે જાણી શકાય? ગતિ જે છે એ એકચ્યુઅલી સાપેક્ષ ખ્યાલ છે. હું તમને બહુ સિમ્પલ ઉદાહરણ થી સમજાવું કે જ્યારે તમે કારમાં ગતિ કરતા હોઈએ અને એક વ્યક્તિ કે જે કારની બહાર ઊભો રહીને કારને જુએ છે તો કાર એને ગતિ કરતી લાગશે. પણ જો બે વ્યક્તિઓ કારમાં પાસેની સીટ પર બેઠા હશે અને બંને વાતો કરતા હશે તો એ બંને એકબીજાને ગતિમાં છે તેવું અનુભવશે નહીં. આનો મતલબ એ થયો કે અવલોકન કરતા એટલે કે જે અવલોકન કરે છે, જે ગતિને જુએ છે, જે પદાર્થને અવલોકિત કરે છે, એ અવલોકન કરતા ના સ્થાન ઉપર ગતિનો આધાર છે. એક અવલોકન કરતા જે કારમાં બેઠેલો છે એ બીજા કારમાં બેઠેલા વ્યક્તિને ગતિ કરતો નહીં જુએ. જ્યારે એક અવલોકન કરતા જે કારની બહાર રસ્તા પર ઊભો છે અથવા રસ્તાની સાઈડ પર ઊભો છે એ વ્યક્તિ કારને ગતિ કરતી જોશે. બરાબર? એટલે ગતિનો જે ખ્યાલ છે એ સાપેક્ષ ખ્યાલ છે. બહુ સીધી ભાષામાં આપણે બોલીએ તો જ્યારે કોઈ એક વસ્તુ, એક મિનિટ પેન લઈ લો, જ્યારે કોઈ એક વસ્તુ બીજી વસ્તુની સાપેક્ષે સમય સાથે પોતાનું સ્થાન બદલે તો બીજી વસ્તુની સાપેક્ષે તે પ્રથમ વસ્તુ ગતિમાં છે તેમ કહેવાય અને નહીંતર સ્થિર છે તેમ કહેવાય. જેમ કે આપણે ઘરની અંદર સોફા પર બેઠા હોઈએ તો બાજુમાં સોફા પર બેઠેલો બીજો જે વ્યક્તિ છે એ સ્થિર છે. બરાબર? ઓફકોર્સ એ ગતિ નથી કરતો, પણ આપણે બંને એટલે કે એક વ્યક્તિ જે સોફા પર બેઠેલો છે અને બીજો વ્યક્તિ જે સોફા પર બેઠેલો છે, બંને પૃથ્વી ગતિ કરે છે માટે ગતિ કરે છે. જો કોઈ એક વ્યક્તિ પૃથ્વીની બહાર અવકાશમાં ઉભેલો છે એવું વિચારો તો એ વ્યક્તિને આ બંને વ્યક્તિ ગતિ કરતા દેખાશે, જો જોઈ શકે તો. ઇન શોર્ટ, રાઈટ? ખ્યાલ આવે છે? આમ ગતિ એ સાપેક્ષ ખ્યાલ છે. ગતિને વધારે સારી રીતે આપણે સમજીએ, દાખલા તરીકે અચળ વેગથી ગતિ કરતી બસમાં તમે બેઠેલા છો, તમારી બાજુમાં એક પુસ્તક પડ્યું છે તો તમે અવલોકન કરતા થઈ ગયા અને અવલોકન કરતા તમે હો ત્યારે પુસ્તક એ સ્થિર છે એટલે તમારી સાપેક્ષે પુસ્તક સ્થિર છે તેમ કહેવાય.
રોડ ઉપર ઉભેલા એક અવલોકન કરતાની સાપેક્ષમાં આ પુસ્તક ગતિ કરે છે તેમ કહેવાય, જેમ હમણાં જ મેં તમને ઉદાહરણ આપ્યું. આમ ગતિ એક સાપેક્ષ ખ્યાલ છે. કોણ અવલોકન કરે છે, એ અવલોકન કરતા કઈ પરિસ્થિતિમાં છે. રોડ પર ઉભેલો છે, એક પરિસ્થિતિ થઈ ગઈ. પુસ્તકની બાજુમાં જ બસની અંદર બેઠેલો છે, બીજી પરિસ્થિતિ થઈ ગઈ. આમ પરિસ્થિતિ બદલાશે તેમ પદાર્થની ગતિનું અવલોકન બદલાઈ જશે. આમ કોઈ પણ પદાર્થની ગતિ એ પદાર્થ અને અવલોકન કરતાનો સંયુક્ત ગુણધર્મ છે. મતલબ અવલોકન કરતાની સાપેક્ષ છે. આપણે ગતિનો અભ્યાસ કરીએ છીએ. ગતિ એ સાપેક્ષ છે. સંદર્ભના અસ્તિત્વ વિના ગતિની કોઈ અર્થ નથી. એટલે જો તમે કોની સાપેક્ષે અવલોકન કરો છો એ સંદર્ભનો આપણે ઉલ્લેખ ન કરીએ તો ગતિના વર્ણનનો કોઈ અર્થ રહેતો નથી. હવે તમને ખ્યાલ આવી ગયો હશે કે ગતિ એ સાપેક્ષ ખ્યાલ છે. આગળ સમજતા પહેલા ગતિ વિશે આગળ સમજતા પહેલા આપણે કણ વિશે થોડી માહિતી મેળવી લઈએ. કણની સંકલ્પનાનો મતલબ છે વિચાર અથવા કોન્સેપ્ટ. શું કહેવા માંગે છે? કણ કેમ જરૂરી છે? તો કણ માટે સૌથી પહેલા આપણે ધારીએ છીએ કણ એ દળ ધરાવતો બિંદુવત પદાર્થ છે. કણને દળ હોય છે પરંતુ પરિમાણ હોતા નથી. બિંદુને પરિમાણ હોતા નથી. બિંદુનો મતલબ થાય છે કે જેને લંબાઈ, પહોળાઈ કે ઊંચાઈ હોતી નથી, તેને આપણે બિંદુ કહીએ છીએ. કણને કોઈ પરિમાણ હોતા નથી. પરિમાણ મતલબ લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ હોતા નથી. તેથી એ આદર્શ કલ્પના છે. ઓફકોર્સ કણ વાસ્તવમાં અસ્તિત્વ ધરાવતો નથી. તો કણની જરૂર શું છે? ગતિના અભ્યાસમાં આપણે પદાર્થને કણ તરીકે લઈએ છીએ. એઝ ફોર એક્ઝામ્પલ કે જો માત્ર સુરેખ પદ પર કોઈ પદાર્થ, ઘન પદાર્થ ગતિ કરતો હોય તો તેના બધા જ કણો સરખા સમયમાં સરખું અંતર કાપે છે. આ શબ્દનો, આ વાક્યનો મતલબ આપણે સમજીએ. ધારો કે કોઈ એક કાર ગતિ કરે છે સુરેખ પથ પર. હવે કાર જેટલું સ્થાનાંતર અથવા અંતર કાપશે એટલું જ અંતર અથવા સ્થાનાંતર એ કારના બધા કણોનું હશે. બરાબર, અંદર બેઠેલા બધા વ્યક્તિઓનું હશે. એટલે જો કાર ધારો કે 100 મીટર અંતર કાપે તો એની અંદર બેઠેલો દરેક વ્યક્તિ કારના દરેક બિંદુઓ પણ 100 મીટર અંતર કાપશે. એટલે કે આખા કારનો અભ્યાસ કરવા માટે આપણે કારને એક બિંદુ તરીકે લઈ શકીએ, એક કણ તરીકે લઈ શકીએ. આ એક કણનો સિમ્પલ કોન્સેપ્ટ છે. જેમ કે ટ્રેન જ્યારે ધારો કે અમદાવાદથી બરોડા જાય અને 100 કિલોમીટર અંતર કાપે તો ટ્રેનનો દરેક ડબ્બો, દરેક બિંદુ, દરેક કણ અને ટ્રેનની અંદર બેઠેલો દરેક વ્યક્તિ પણ 100 કિલોમીટર અંતર કાપે છે. એવું શક્ય નથી કે એન્જિને કાપેલું અંતર કે સ્થાનાંતર અલગ હોય અને એની સાથે જોડાયેલા ડબ્બાએ કાપેલું અંતર કે સ્થાનાંતર અલગ હોય. એવું પણ શક્ય નથી કે એન્જિનનો જે વેગ છે એના કરતા ડબ્બાનો વેગ જુદો હોય. એન્જિન અને ડબ્બા બંનેનો વેગ સમાન હશે. બરાબર? એટલે આમ દરેક પદાર્થ જ્યારે ગતિ કરે છે ત્યારે તેના દરેક કણો સરખું અંતર કાપે છે, દરેક કણનો વેગ સમાન હોય છે અને દરેક કણનો પ્રવેગ સમાન હોય છે. આમ પદાર્થની ગતિની ચર્ચા તેના કોઈ એક કણની ગતિ પરથી આપણે કરી શકીએ છીએ. એટલે પદાર્થને આપણે ગતિ દરમિયાન કણ તરીકે લઈશું. બીજું, જ્યારે બે પદાર્થ વચ્ચેના અંતરની સરખામણીમાં તે પદાર્થના પરિમાણો અવગણી શકાય. એટલે બે પદાર્થ વચ્ચેનું અંતર, ધારો કે સૂર્ય અને પૃથ્વીને બે પદાર્થ તરીકે આપણે લઈએ તો એ બંને વચ્ચેનું અંતર ખૂબ મોટું છે અને તે પદાર્થોના પરિમાણો એટલે કે સૂર્ય અને પૃથ્વી ખૂબ મોટા છે. એમના પરિમાણો એટલે લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ. અહીંયા સૂર્ય અને પૃથ્વીને આપણે ગોળા તરીકે લઈએ તો એમનો વ્યાસ અથવા ત્રિજ્યા એનું પરિમાણ કહેવાય. હવે આ જે સૂર્ય છે કે પૃથ્વી છે, એ સૂર્ય અને પૃથ્વીના ત્રિજ્યા કે વ્યાસના મૂલ્યો ખૂબ મોટા છે, પરંતુ તે બંને વચ્ચેના અંતરની સરખામણીમાં ત્રિજ્યા કે વ્યાસનું મૂલ્ય ખૂબ નાનું ગણી શકાય. તેથી પૃથ્વી અને સૂર્ય જેવા પદાર્થોને આવા સંજોગોમાં કણ તરીકે ગણી શકાય છે. બરાબર? એટલે એવું જરૂરી નથી કે કણ એક ખૂબ નાનો જ પદાર્થ હોય. ખૂબ મોટા પદાર્થને પણ કણ તરીકે આપણે લઈ શકીએ છીએ જો તેના પરિમાણો અંતરોની સરખામણીમાં ખૂબ નાના હોય તો. આમ કણ એક ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટ છે કારણ કે આપણે ગતિની ચર્ચામાં પદાર્થને કણ તરીકે લઈએ છીએ અને
ફરી હું મુદ્દા બોલી જાઉં છું, કણ એ દળ રહિત પદાર્થ છે, એને પરિમાણ હોતા નથી અને પદાર્થ જેટલું સ્થાનાંતર કરે છે તેનો દરેક કણ તેટલું જ સ્થાનાંતર કરે છે. પદાર્થના વેગ અને પ્રવેગના મૂલ્ય જેટલું જ કણનો વેગ અને પ્રવેગનું મૂલ્ય હોય છે. અહીં આપણને ઉદાહરણ આપેલું છે કે પૃથ્વી અને સૂર્ય વચ્ચે લાગતા ગુરુત્વાકર્ષણ બળની ગણતરી કરવામાં આવે તો તે બંનેને કણ તરીકે લઈ શકાય છે. પૃથ્વી અને સૂર્ય જો ગતિ કરતા હોય તેવું ધારવામાં આવે, એટલે પૃથ્વી અને સૂર્યની ગતિનો અભ્યાસ કરવામાં આવે ત્યારે પણ તે બંનેને કણ તરીકે લઈ શકાય છે. હવે આપણે ગતિના અભ્યાસ માટે થોડીક વ્યાખ્યાઓ જોઈએ. જેમ કે પહેલું છે યંત્રશાસ્ત્ર એટલે શું? યંત્રશાસ્ત્રનો મતલબ થાય છે પદાર્થની ગતિનો અભ્યાસ કરતી ભૌતિક વિજ્ઞાનની શાખા. પદાર્થની ગતિ અંગેનો અભ્યાસ કરતી ભૌતિક વિજ્ઞાનની જે શાખા છે એને યંત્રશાસ્ત્ર અથવા ઇંગ્લિશમાં આપણે એને મિકેનિક્સ કહીએ છીએ. યંત્રશાસ્ત્રના મુખ્યત્વે બે ભાગ કરવામાં આવે છે, કાઇનેમેટિક્સ અને ડાયનેમિક્સ. કાઇનેમેટિક્સનો મતલબ થાય છે શુદ્ધ ગતિ વિજ્ઞાન, કે જેમાં આપણે માત્ર ને માત્ર પદાર્થની ગતિનો અભ્યાસ કરીએ છીએ, ગતિના કારણોની ચર્ચા કરતા નથી. ભૌતિક વિજ્ઞાનની જે શાખામાં પદાર્થની ગતિના કારણોની ચર્ચા કર્યા સિવાય માત્ર ગતિનું વર્ણન કરવામાં આવે તો તેને શુદ્ધ ગતિ વિજ્ઞાન કહે છે. અને ગતિ વિજ્ઞાન જેને આપણે ડાયનેમિક્સ કહીએ છીએ. તો ભૌતિક વિજ્ઞાનની જે શાખામાં પદાર્થની ગતિની ચર્ચા ઉપરાંત, એટલે ગતિની તો ચર્ચા કરવામાં આવે જ, એ ઉપરાંત એને જવાબદાર કારણોની પણ ચર્ચા કરવામાં આવે અથવા પદાર્થના ગુણધર્મો સહિત એનો અભ્યાસ કરવામાં આવે તો તેને ડાયનેમિક્સ કહે છે. બહુ ટૂંકમાં સમજાવું તો શુદ્ધ ગતિ વિજ્ઞાનમાં આપણે મુખ્યત્વે સ્થાનાંતર, અંતર, વેગ, પ્રવેગ અને સમય આટલી રાશિની ચર્ચા કરીએ છીએ. જ્યારે આપણે ગતિ વિજ્ઞાનની વાત કરીએ તો બળ, વેગમાન, બળને લીધે પ્રવેગ, જો બળ સમય સાથે બદલાય તો પ્રવેગમાં થતા ફેરફારો, બરાબર, પદાર્થના ગુણધર્મો એટલે કે પદાર્થ કેવી રીતે બનેલો છે, પદાર્થ સ્થિતિસ્થાપક છે કે નહીં, બળ લાગતા પદાર્થની લંબાઈ વગેરેમાં થતા ફેરફારો, પછી કાર્ય, ઉર્જા વગેરે રાશિનો પણ અભ્યાસ કરવામાં આવે છે. સો બેઝિકલી આપણે યંત્રશાસ્ત્ર એટલે શું સમજ્યા, ખાલી વ્યાખ્યાઓ છે યાદ રાખવા પૂરતી. પછી આપણે ગતિની ચર્ચા કરીએ છીએ જેમાં નિર્દેશ ફ્રેમ બહુ ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટ છે. નિર્દેશ ફ્રેમનો મતલબ થાય છે કોઈ પણ ગતિનો અભ્યાસ કરવા માટે અવલોકન કરતા કઈ પરિસ્થિતિમાં ઊભો રહીને અવલોકન કરે છે એને અનુરૂપ પદાર્થનું સ્થાન અને અવલોકન કરવાની રીત, ગતિના પ્રકારો બધું જ બદલાઈ જાય છે. કોઈ પણ ઘટનાના વર્ણન કરવા માટે ગતિ કરતા પદાર્થનું દરેક ક્ષણે સ્થાન જાણવું પડે છે અને એ સ્થાન અવલોકન કરતાની સાપેક્ષે બદલાઈ જાય છે. તમે અહીં આકૃતિમાં જુઓ તો આકૃતિમાં 3 અવલોકન કરતા છે એવું વિચારો, A, B અને C, અને વચ્ચે એક ટાવર છે જે O બિંદુ આગળ મૂકેલો છે. અને આ ત્રણેય અવલોકન કરતા જુદી જુદી દિશામાંથી એ ટાવરને જોવે છે. દિશાઓ મેં દર્શાવી છે, નોર્થ, ઈસ્ટ, વેસ્ટ અને સાઉથ. એ અવલોકન કરતા એ બિંદુએ તમે ઊભા છો એવું વિચારો. તમને આ ટાવર જે છે એ 3 મીટર દૂર દેખાશે. ખ્યાલ આવે છે બધાને? ટાવર 3 મીટર દૂર દેખાશે. કઈ દિશામાં દેખાશે? એરોને જુઓ તો તમને એરો વેસ્ટ દિશામાં દેખાય છે. એટલે આપણે એવું બોલીશું કે એ અવલોકન કરતા માટે ઓ બિંદુએ રહેલું ટાવર જે છે એ પશ્ચિમ દિશામાં 3 મીટર દૂર છે એવું કહેવાય. ક્લિયર? બી અવલોકન કરતા માટે, બી અવલોકન કરતાની વાત કરીએ તો બી અવલોકન કરતા માટે ટાવર જે છે 4 મીટર દૂર છે અને કઈ દિશામાં છે તો કે સાઉથ દિશામાં છે એવું કહેવાય. એટલે બી અવલોકન કરતા જો ટાવરના સ્થાન અથવા ટાવરની સ્થિતિનું વર્ણન કરશે તો કેવી રીતે કરશે? તો બી અવલોકન કરતા એવું કહેશે કે મારાથી ટાવર 4 મીટર દૂર દક્ષિણ દિશામાં છે. જ્યારે સી અવલોકન કરતા ટાવરના સ્થાનનું વર્ણન કરશે તો કેવી રીતે કરશે? એ કહેશે કે મારાથી ટાવર 5 મીટર દૂર છે અને એ ઈસ્ટ દિશામાં છે. બરાબર? આમ ટાવરનું સ્થાન દરેક અવલોકન કરતા માટે જુદું જુદું છે. એટલે અવલોકન કરતા ક્યાં ઊભો છે એ પ્રમાણે આપેલા પદાર્થનું સ્થાન બદલાય છે. કોઈ પણ ઘટનાના વર્ણન કરવા માટે
ગતિ કરતા પદાર્થનું દરેક ક્ષણે સમય સાથે સ્થાન જાણવું પડે છે અને એ સ્થાન અવલોકન કરતાની પરિસ્થિતિ પર આધારિત છે. સ્થાન પણ સાપેક્ષ છે અને આ સ્થાન નક્કી કરવા માટે નિર્દેશ ફ્રેમની જરૂર પડે છે. હવે નિર્દેશ ફ્રેમ એટલે શું? આપણે ઇંગ્લિશમાં જેને ફ્રેમ ઓફ રેફરન્સ કહીએ છીએ. નિર્દેશ ફ્રેમ એક પદ્ધતિ છે, એક પરિસ્થિતિ છે કે જેના આધારે આપણે પદાર્થનું સ્થાન અને પદાર્થના સ્થાનમાં થતા ફેરફારોને સમજીએ છીએ. બહુ સિમ્પલ છે કે આપણે જ્યારે ધારો કે આ નિર્દેશ ફ્રેમ લેવામાં આવે તો હું આને એક્સ અક્ષ લઈ લઉં, બરાબર, આને વાય અક્ષ લઈ લઉં. આ એક્સ અક્ષ છે એવું વિચારો, આ વાય અક્ષ છે એવું વિચારો અને ઉગમ બિંદુ ઓ છે. હવે ટાવરનું જે સ્થાન છે એ બિંદુ એટલે આ નંબર 1 લાઈન 2 અને આ 3 થઈ જશે. હવે એક્સ અક્ષની આ ધન દિશા છે એટલે આ +3 થાય. પરંતુ એ અવલોકન કરતા માટે ટાવર જે છે એ એક્સ અક્ષની ઋણ દિશામાં 3 મીટર દૂર આવેલો છે એવું તેવું કહેવાય. માટે ટાવરનું સ્થાન એ અવલોકન કરતા માટે તમે -3 મીટર છે તેવું કહી શકો. એ અવલોકન કરતા માટે છે ઉગમ બિંદુ અને ઉગમ બિંદુ એટલે 0 0 યામ આવે, પણ એ અવલોકન કરતાની સાપેક્ષે -3 મીટર થઈ જશે. ખ્યાલ આવે છે? 3 મીટર એક્સ દિશામાં અને સી અવલોકન કરતા માટે ટાવર 5 મીટર ધન દિશામાં આવશે. સો +5 મીટર એનું સ્થાન કહેવાય એક્સ અક્ષની ધન દિશામાં. આમ નિર્દેશ ફ્રેમ દર્શાવવા માટે કે નિર્દેશ ફ્રેમને સમજવા માટે આપણે યામ પદ્ધતિનો ઉપયોગ કરીએ છીએ. પદાર્થનું સ્થાન નક્કી કરવા માટે એક સંદર્ભ બિંદુ લેવું પડે છે. સંદર્ભ બિંદુ નોર્મલી આપણે ઉગમ બિંદુ તરીકે લઈએ છીએ અથવા અવલોકન કરતાના સ્થાનને આપણે સંદર્ભ બિંદુ તરીકે લઈએ છીએ. ફરી હું રિપીટ કરું છું, પદાર્થનું સ્થાન નક્કી કરવા માટે સંદર્ભ બિંદુ ખૂબ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. સંદર્ભ બિંદુ તરીકે આપણે નોર્મલી ઉગમ બિંદુ અથવા અવલોકન કરતાનું જે સ્થાન છે તેને સંદર્ભ બિંદુ તરીકે લઈએ છીએ. સરળતા ખાતર આપણે આ કાર્ટેશિયન યામ પદ્ધતિ ધરાવતી નિર્દેશ ફ્રેમ લેવામાં આવે છે. એટલે નિર્દેશ ફ્રેમ સમજવા માટે, નિર્દેશ ફ્રેમ દર્શાવવા માટે આપણે કાર્ટેશિયન યામ અક્ષો નો ઉપયોગ કરીએ છીએ, કાર્ટેશિયન યામ પદ્ધતિનો ઉપયોગ કરીએ છીએ, જેમાં એક્સ, વાય અને ઝેડ તરીકે 3 પરસ્પર લંબ એવી અક્ષો લેવામાં આવે છે. ત્રણેય અક્ષોની હંમેશા જરૂર હોતી નથી. ધ્યાનથી સાંભળજો, ત્રણેય અક્ષોની હંમેશા જરૂર હોતી નથી. જો પદાર્થ સુરેખ પથ પર એક સીધી રેખામાં ગતિ કરતો હોય તો માત્ર એક જ અક્ષથી કામ ચાલી જાય છે. જો પદાર્થ સમતલમાં ગતિ કરતો હોય તો 2 અક્ષોની જરૂર પડે છે અને જો પદાર્થ ત્રિપરિમાણમાં ગતિ કરતો હોય એટલે કે અવકાશમાં ગતિ કરતો હોય તો 3 અક્ષોની જરૂર પડે છે. એટલે દરેક વખતે એક્સ, વાય, ઝેડ ત્રણેય અક્ષો લેવી જરૂરી નથી. ત્રણેય અક્ષોના છેદન બિંદુને ઉગમ બિંદુ ઓ કહે છે, જે આપણને ખબર છે, જેને આપણે સંદર્ભ બિંદુ તરીકે લઈએ છીએ. નોર્મલી આપણે ઉગમ બિંદુને સંદર્ભ બિંદુ તરીકે લઈએ છીએ, પરંતુ જો અવલોકન કરતા બીજા કોઈ બિંદુ પર ઉભો હોય તો તેને પણ સંદર્ભ બિંદુ તરીકે લઈ શકાય છે. ઉગમ બિંદુની સાપેક્ષે કોઈ પણ ક્ષણે કોઈ પણ કણના યામો તમે એક્સ, વાય અને ઝેડ તે નિર્દેશ ફ્રેમના કણનું સ્થાન દર્શાવે છે. કારણ કે નિર્દેશ ફ્રેમને દર્શાવવા માટે આપણે યામ પદ્ધતિની જરૂર પડે છે. યામ પદ્ધતિનો આપણે ઉપયોગ કરીએ છીએ, જેમાં ઉગમ બિંદુની સાપેક્ષે જ્યારે આપણે સ્થાન દર્શાવવું હોય ત્યારે કણના યામાક્ષો એક્સ, વાય અને ઝેડ એ જ પદાર્થનું સ્થાન દર્શાવે છે આપેલી નિર્દેશ ફ્રેમમાં. સમયના માપન માટે નિર્દેશ ફ્રેમમાં એક ઘડિયાળ મૂકવામાં આવે છે. એટલે એકચ્યુઅલી આપણે ઘડિયાળનો ઉપયોગ કરીએ છીએ સમયના માપન માટે. એટલે નિર્દેશ ફ્રેમ એટલે શું? તો નિર્દેશ ફ્રેમ એટલે અવલોકન કરતા જે પરિસ્થિતિમાં, જે સ્થિતિમાં પદાર્થની ગતિનું અવલોકન કરતો હોય તેને નિર્દેશ ફ્રેમ કહે છે. એઝ ફોર એક્ઝામ્પલ, કોઈ અવલોકન કરતા રોડની સાઈડમાં ઊભો હોય તો એની સાપેક્ષે જ્યારે આપણે ગતિનું વર્ણન કરીએ, જેમ કે રોડ પરથી પસાર થતી કાર, તો પૃથ્વી અથવા રોડની સાપેક્ષે ઉભેલા
અવલોકન કરતા માટે એની આજુબાજુની જે પરિસ્થિતિ છે નિર્દેશ ફ્રેમ થઈ જાય છે. તો એને કેવી રીતે દર્શાવવાની? એને દર્શાવવા માટે જે વ્યક્તિ રોડની સાઈડ પર ઊભો છે એને આપણે ઉગમ બિંદુ તરીકે લઈએ છીએ. ધારો કે ઉત્તર દિશાને આપણે ધન એક્સ તરીકે લઈશું અને પૂર્વ દિશાને ધન વાય તરીકે લઈશું. આ એક સિસ્ટમ આપણે દર્શાવી છે. જો પદાર્થ અવલોકન કરતા બદલાઈ જાય તો પદાર્થની ગતિ બદલાઈ જશે. એઝ ફોર એક્ઝામ્પલ, જો અવલોકન કરતા કારની અંદર હોય તો કારને જ આપણે નિર્દેશ ફ્રેમ તરીકે લઈ શકીશું. બરાબર? આમ નિર્દેશ ફ્રેમનો જે ખ્યાલ છે એ જુદી જુદી પરિસ્થિતિમાં બદલાઈ જાય છે. જો પદાર્થના એક કે વધુ યામો સાથે બદલાતા હોય તો પદાર્થ ગતિમાં છે તેમ કહેવાય, અન્યથા તે સ્થિર છે. એટલે જો સમય સાપેક્ષે પદાર્થનું સ્થાન બદલાય, ઇન શોર્ટ ટૂંકમાં આપણે એવું કહી શકીએ કે જો સમય સાથે પદાર્થનું સ્થાન બદલાય એટલે એના સ્થાનના યામ બદલાય. એક અથવા એકથી વધારે યામ બદલાતા હોય તો એ પદાર્થ ગતિ કરે છે તેમ કહેવાય. જો પદાર્થના યામ ન બદલાતા હોય, પદાર્થના સ્થાનના યામ ન બદલાતા હોય તો તે પદાર્થ સ્થિર છે તેમ કહેવાય છે. ગતિના પ્રકારોમાં આપણે મુખ્યત્વે 3 પ્રકારની ગતિનો અહીં અભ્યાસ કરવાનો, આ ચેપ્ટરમાં અભ્યાસ કરવાનો છે. એક પરિમાણીય ગતિ, દ્વિપરિમાણીય ગતિ અને ત્રિપરિમાણીય ગતિ. એક પરિમાણીય ગતિ એટલે વન ડાયમેન્શનલ. જો પદાર્થ એક જ રેખામાં ગતિ કરતો હોય તો તેને એક પરિમાણીય ગતિ કહે છે. જો પદાર્થ સમતલમાં ગતિ કરતો હોય તો તેને દ્વિપરિમાણીય ગતિ કહે છે. અને જો પદાર્થ અવકાશમાં ગતિ કરતો હોય તો તેને ત્રિપરિમાણીય ગતિ કહે છે. પદાર્થના આ ગતિને સમજવા માટે આપણે આવું પણ કહી શકીએ કે પદાર્થના સ્થાનના ત્રણેય યામમાંથી એક જ યામ સમય સાથે બદલાતો હોય. એક્સ વાય ઝેડ 3 યામમાંથી માત્ર એક જ યામ સમય સાથે બદલાતો હોય તો તેને એક પરિમાણીય ગતિ કહે છે. જો પદાર્થના સ્થાનના 3 યામમાંથી 2 યામ સમય સાથે બદલાતા હોય તો તેને દ્વિપરિમાણીય ગતિ કહે છે. દ્વિ એટલે 2. અને જો પદાર્થના સ્થાન દર્શાવતા ત્રણેય યામમાં બધા જ યામ સમય સાથે બદલાતા હોય તો તેને ત્રિપરિમાણીય ગતિ કહે છે. સીધા રસ્તા પર ગતિ કરતી કાર, સીધા રસ્તા પર ચાલતી સાયકલ, જ્યારે માણસ ચાલતો હોય સીધા રસ્તા પર, આ બધી જ એક પરિમાણીય ગતિ ના ઉદાહરણો છે. નીચે પડતો પદાર્થ, ઉપર આપણે જ્યારે પદાર્થને ફેંકીએ ત્યારે સીધો ઉપર જાય, સીધો નીચે આવે, તો એ એક પરિમાણીય ગતિ છે. દ્વિપરિમાણીય ગતિમાં વર્તુળાકાર રસ્તા પર ગતિ કરતી કાર, બિલિયર્ડ અથવા તમે પૂલ જે ગેમ છે એમાં દડાની જે ગતિ છે, બરાબર, એ બધી જ દ્વિપરિમાણીય ગતિ છે. જ્યારે હોકીની ગેમમાં પણ જો બોલ ઉછળે નહીં તો બોલની જે ગતિ છે દ્વિપરિમાણીય ગતિ છે. ત્રિપરિમાણીય ગતિમાં ઉડતી પતંગ, પછી ઉડતા પક્ષીઓ, કીડાની ગતિ, ભમરાની ગતિ, પતંગિયાની ગતિ, પ્લેનની ગતિ, બરાબર, આ બધી જ દ્વિપરિમાણીય ગતિ છે. સોરી, ત્રિપરિમાણીય ગતિ છે. તો આપણે અહીં ગતિના પ્રકારો સમજ્યા કે કયા પ્રકારની. આ સિવાય પણ પ્રક્ષિપ્ત ગતિ છે, બરાબર, પછી વર્તુળાકાર પથ પરની ગતિ છે. આવી ઘણી બધી જુદા જુદા પ્રકારની ગતિ છે, એ પણ આપણે આગળ અભ્યાસ કરીશું. પણ આ ચેપ્ટરમાં આપણે મુખ્યત્વે 3 પ્રકાર, આમ તો એક જ પરિમાણમાં ગતિનો અભ્યાસ કરવાનો છે. દ્વિપરિમાણમાં જે ગતિ છે ચેપ્ટર 4માં આપણે અભ્યાસ કરીશું. અને ત્રિપરિમાણમાં ગતિમાં આપણે માત્ર 3 યામ એક સાથે બદલાતા હોય એવી રીતે અભ્યાસ કરીશું. હવે આપણે પથ લંબાઈ અને સ્થાનાંતર એ 2 રાશિનો અભ્યાસ કરીશું. પથ લંબાઈ એટલે શું? સૌથી પહેલો, પથ લંબાઈ એટલે કાપેલું કુલ અંતર. પદાર્થે તેની ગતિ દરમિયાન કાપેલા કુલ અંતરને પથ લંબાઈ કહે છે. આકૃતિને જરા ધ્યાનથી સમજીએ. આ ઓ બિંદુ જે છે એ ઉગમ બિંદુ છે. અહીં આપણે માત્ર એક જ અક્ષ લીધેલી છે, એક્સ અક્ષ. એમાં જમણી બાજુ, ઉગમ બિંદુથી જમણી બાજુ જે છે એક્સ અક્ષની ધન દિશા છે અને ડાબી બાજુ જે છે એક્સ અક્ષની ઋણ દિશા છે. ઉગમ બિંદુ સાથે આપણે 0 સંખ્યા સાંકળેલી છે અને અહીં 2 બિંદુ વચ્ચેનું જે અંતર દર્શાવ્યું છે 40 મીટર છે. એટલે ઉગમ બિંદુથી આ 40 મીટર થશે, આ ફરી 40 મીટર થશે. એટલે ઉગમ બિંદુથી તે બિંદુનું અંતર ટોટલ 80 મીટર થશે. બરાબર, એ રીતે નેક્સ્ટ બિંદુ માટે 120 મીટર અંતર થશે. આ 120 જે છે એ ઉગમ બિંદુથી અંતર દર્શાવે છે. ઓ થી તે બિંદુ સુધીનું અંતર 120 છે. પછી ફરી 40 એટલે 160, ફરી 40 એટલે 200, ફરી 40 એટલે 200,
40 એટલે ઉગમ બિંદુ O થી Q બિંદુ સુધીનું જે અંતર છે એ 240 કહેવાય ધન દિશામાં. ઉગમ બિંદુ O થી P સુધીનું જે અંતર છે એ 360 મીટર કહેવાય ધન દિશામાં. ખ્યાલ આવે છે બધાને? Q થી P સુધીનું જે અંતર છે એ 120 મીટર થાય. ધ્યાનથી જુઓ, આ 40 અંતર, ફરી આ 40 અંતર અને ફરી આ 40 અંતર. 4 તરી 12 120 મીટર અંતર થશે. ક્યાંથી? P બિંદુનું Q બિંદુથી જે અંતર છે 120 કહેવાય અને એ બી પ્લસ કહેવાય, કારણ કે Q થી P સુધી જવા માટે ધન દિશામાં જવું પડશે. જ્યારે P થી Q સુધીનું જે અંતર છે એ પણ 120 જ કહેવાય, પણ P ના સાપેક્ષે જો આપણે સ્થાનની વાત કરીએ તો Q નું સ્થાન P થી Q સુધીનું સ્થાન -120 કહેવાશે. ખ્યાલ આવે છે? બરાબર. એવી રીતે R બિંદુ માટે આપણે વાત કરીએ તો O થી ડાબી બાજુના બધા અંતરો ઋણ હશે, કારણ કે x અક્ષની ઋણ દિશા છે. એટલે O થી R સુધીનું જે અંતર છે એ O થી R સુધીનું અંતર -120 કહેવાય. એટલે R નું સ્થાન O ની સાપેક્ષે -120 છે તેમ કહેવાય. ક્લિયર? ધારો કે કોઈ એક કાર સુરેખ પથ એટલે કે x અક્ષ પર ગતિ કરે છે અને સંદર્ભ બિંદુ તરીકે ઉગમ બિંદુ O લીધેલું છે. અહીંયા આકૃતિમાં ધ્યાનથી જુઓ. કાર t બરાબર 0 સમયે ઉગમ બિંદુ x બરાબર 0 છે. t એ સમય માટેનો સિમ્બોલ છે જેનું મૂલ્ય 0 સમય 0 સેકન્ડ છે. અને કારનું સ્થાન x અક્ષ પર ઉગમ બિંદુ છે. એટલે સ્થાન દર્શાવવા માટે આપણે x સિમ્બોલ લઈએ છીએ. એટલે લખીશું x બરાબર 0 મીટર. જુદા જુદા સમયે આ કાર p બરાબર +360 મીટર, q બરાબર +240 મીટર. p અને q નું ઉગમ બિંદુની સાપેક્ષે સ્થાન ફરી હું રિપીટ કરું છું. q નું સ્થાન 240 છે એટલે +240 લીધેલું છે. જ્યારે ઉગમ બિંદુ O ની સાપેક્ષે p નું સ્થાન એ 360 છે એટલે +360 લીધેલું છે. રાઈટ? અને q નું સ્થાન +240 લીધું છે. જ્યારે R નું સ્થાન -120 છે, કારણ કે ઉગમ બિંદુથી ડાબી બાજુ એટલે ઋણ દિશામાં 120 મીટર અંતરે R છે એટલે -120 છે. ક્લિયર? સ્થાન કેવી રીતે દર્શાવવાનું સમજાય છે બધાને? જો કાર O થી P સુધી ગતિ કરે તો તેના કાપેલું કુલ અંતર શું થાય? O થી P સુધી એની જો ગતિ થતી હોય, O બિંદુથી P સુધીની ગતિ થતી હોય, સોરી થોડું લાંબુ થઈ ગયું. O થી P સુધીની ગતિ માટે કાપેલું કુલ અંતર કેટલું થશે? તો OP ની લંબાઈ, અને OP ની જે લંબાઈ છે 360 મીટર છે, એ કાપેલું કુલ અંતર થઈ જશે. એટલે કોઈ પણ પદાર્થ વડે તેના સમગ્ર ગતિ માર્ગ પર કપાયેલું કુલ અંતર ને તેની પથ લંબાઈ, અથવા ટૂંકમાં આપણે એને અંતર પણ કહીએ છીએ. પથ લંબાઈ અને અંતર બંને સેમ રાશિ છે. જો કાર O થી P સુધી ગતિ કરતી હોય, બીજું એક ઉદાહરણ લઈએ. O થી P સુધી ગતિ કરતી હોય, કાર O થી P જાય છે એવું વિચારો, અને P થી પાછી Q આવે છે. એટલે કાર O થી P જઈને P થી પાછું U ટર્ન મારીને Q પર આવ્યો છે એવું આપણે વિચારીએ. તો કાપેલું કુલ અંતર કેટલું થશે? તો કપાયેલું કુલ અંતર થશે O થી P સુધીનું અંતર, O થી P અને P થી પાછું Q. હવે O થી P સુધીનું જે અંતર છે એ 360 મીટર છે. અને P થી Q સુધીનું જે અંતર છે 120 મીટર છે. એટલે 360 વત્તા +120 એટલે ટોટલ 480 મીટર અંતર કાપ્યું છે તેવું કહેવાય. ક્લિયર? પથ લંબાઈ અદિશ રાશિ છે એટલે અહીંયા દિશાની ચર્ચા નથી કરતા. તેનું મૂલ્ય હંમેશા ધન આવે છે. ફક્ત મૂલ્યની વાત કરીએ અને એકમની વાત કરીએ છીએ, અને તેનું મૂલ્ય હંમેશા ધન હોય છે. ક્લિયર? હવે આપણે ચર્ચા કરવાની છે સ્થાનાંતરની. સ્થાનાંતર એટલે શું? તો કે કોઈ પણ સમયગાળામાં કણના સ્થાનમાં થતા ફેરફારને સ્થાનાંતર કહે છે. પદાર્થે કાપેલા ટૂંકામાં ટૂંકા અંતરને પણ સ્થાનાંતર કહે છે. પદાર્થના પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન વચ્ચેના સીધા અંતરને પણ સ્થાનાંતર કહે છે. અને સ્થાનાંતરની બીજી વ્યાખ્યામાં આપણે એવું કહી શકીએ, પદાર્થના અંતિમ સ્થાન ઓછા પ્રારંભિક સ્થાન ને પણ સ્થાનાંતર કહે છે. ધારો કે T1 અને T2 સમયે સુરેખ માર્ગ પર ગતિ કરતા પદાર્થના સ્થાન x1 અને x2 છે. x1 અને x2 એ T1 અને T2 સમયના સ્થાન છે એવું આપણે ધારી લઈએ. સમયગાળો ડેલ્ટા ટી, ડેલ્ટા જે છે એ તફાવત માટે દર્શાવવામાં આવે છે. ડેલ્ટા એક સિમ્બોલ છે. એટલે ડેલ્ટા ટી નો મતલબ, જ્યારે પણ આપણે ડેલ્ટા ટી જોઈશું એનો મતલબ એ થાય સમયમાં થતો ફેરફાર, જેને T2 - T1 વડે દર્શાવવામાં આવે છે.
અને તેનું સ્થાનાંતર ડેલ્ટા એક્સ વડે આપણે દર્શાવીએ તો ડેલ્ટા એક્સ બરાબર થશે અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. ડેલ્ટા સિમ્બોલ ફરી બોલું છું, તફાવત માટે વપરાય છે. ડેલ્ટા એક્સ મતલબ એક્સ એટલે સ્થાન દર્શાવે છે. સ્થાન માટે આપણે સિમ્બોલ એક્સ વાપરીએ છીએ. ઘણી બુકોમાં એસ પણ વપરાય છે. તો સ્થાનમાં થતો ફેરફાર ડેલ્ટા એક્સ એટલે આપણે બોલીશું સ્થાનમાં થતો ફેરફાર, એટલે કે અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. સો ડેલ્ટા એક્સ અંતિમ સ્થાન પદાર્થનું x2 છે અને પ્રારંભિક સ્થાન પદાર્થનું x1 છે. તો x2 માઇનસ x1 એ સ્થાનાંતર થશે. ડેલ્ટા એ ભૌતિક રાશિમાં થતા ફેરફારનો સિમ્બોલ છે, જેને આપણે ડેલ્ટા વડે દર્શાવીએ છીએ. બરાબર, ખ્યાલ આવે છે બધાને? આ ખાલી સિમ્બોલ છે સમજવા માટે કેવી રીતે લખાય, કારણ કે દરેક વખતે આપણે એવું નથી લખતા કે સ્થાનમાં થતો ફેરફાર, એવું શબ્દોમાં નથી લખતા. આપણે સિમ્બોલિક ભાષામાં લખીએ છીએ ડેલ્ટા એક્સ. સમયમાં થતો ફેરફાર એવું નથી લખતા, આપણે સિમ્પલ લખીએ છીએ ડેલ્ટા. હવે x2 ગ્રેટર દેન x1 હોય એટલે x2 નું મૂલ્ય x1 કરતા વધુ હોય તો ડેલ્ટા એક્સ એટલે કે એનો તફાવત ધન ગણાય છે, અને x2 લેસ દેન x1 માટે એનો તફાવત ઋણ ગણાય છે. એટલે સ્થાનાંતરના મૂલ્ય ધન અથવા ઋણ હોઈ શકે, એનું મૂલ્ય શૂન્ય પણ હોઈ શકે. આપણે આગળ ઉદાહરણ તરીકેમાં જોઈશું. સ્થાનાંતરને મૂલ્ય, એકમ અને દિશા 3 વસ્તુ હોય છે. એટલે સ્થાનાંતર ભૌતિક રાશિ હંમેશા મૂલ્ય સાથે એકમ દર્શાવવું જરૂરી છે. તો અહીંયા સ્થાનાંતરનો એકમ મીટર, સેન્ટીમીટર, કિલોમીટર વગેરે હોઈ શકે. એટલે મૂલ્ય અને એકમ તો દર્શાવે છે, એની સાથે દિશા દર્શાવે છે, કારણ કે સ્થાનાંતર એ સદિશ રાશિ છે. ધન દિશામાં ગતિ થાય છે કે ઋણ દિશામાં ગતિ થાય છે, એની અહીંયા આપણે ચર્ચા હંમેશા કરીશું. જ્યારે જ્યારે સ્થાનાંતરની વાત આવે ત્યારે પ્લસ નિશાની ધન દિશા દર્શાવે છે, જ્યારે માઇનસ નિશાની ઋણ દિશા દર્શાવે છે. સુરેખ પથ પર થતી ગતિને માત્ર બે જ દિશા હોય છે, ઓફકોર્સ, કારણ કે સુરેખ પથ પર ગતિ થતી હોય તો કાં તો પદાર્થ જમણી બાજુ જાય અથવા ડાબી બાજુ જાય, અથવા ઉપર જાય અથવા નીચે આવે, અથવા આગળ જાય અથવા પાછળ જાય. એટલે બે જ દિશાની જરૂર પડે છે, અને બે દિશાઓ દર્શાવવા માટે આપણે બે સંજ્ઞા વાપરીએ છીએ, એક પ્લસ અને બીજું માઇનસ. આ બે સંજ્ઞાઓથી સુરેખ પથ પરની ગતિ આપણે દર્શાવી શકીએ છીએ. આગળ પણ આપણે ઉદાહરણમાં જોયું કે એક્સ અક્ષની ધન દિશા અને એક્સ અક્ષની ઋણ દિશા, તો પ્લસ અને માઇનસ સંજ્ઞાઓનો આપણે ઉપયોગ કરીએ છીએ. વધારે ઉદાહરણ સાથે આપણે સ્થાનાંતરને સમજીએ. ઉગમ બિંદુ O, ક્યુ બિંદુ 240 પ્લસ 240 પર છે, પી બિંદુ પ્લસ 360 પર છે, અને આર બિંદુ જે છે માઇનસ 120 ઉપર છે. બરાબર, આપણે ધારી લઈએ કે T1 બરાબર 0 સ્થાનેથી T2 બરાબર T સમયે P સ્થાને ગતિ કરીને આવે છે. એટલે એક પદાર્થ જે છે 0 સમય O સ્થાનેથી P સ્થાને ગતિ કરીને આવે છે, એવું આપણે ધારી લઈએ. ફરી હું રિપીટ કરું છું. T1 સમયે પદાર્થ O સ્થાને છે અને ત્યાંથી પદાર્થ T2 સમયે P સ્થાને આવે છે. તો T સમયમાં કારે કેટલું સ્થાનાંતર કર્યું? તો કારે O થી P સુધીનું સ્થાનાંતર કર્યું. આ O થી P સુધીના સ્થાનાંતરમાં P ના યામ જે છે પ્લસ 360 છે અને O ના યામ જે છે એ ઝીરો છે, માય મિસ્ટેક, ઝીરો છે, અને માટે પ્લસ 360 ઓછા 0 એટલે પ્લસ 360 થશે. એટલે આ P જે છે, P ના યામ એ અંતિમ સ્થાન કહેવાય અને O ના યામ એ પ્રારંભિક સ્થાન કહેવાય. એટલે કારનું જે સ્થાનાંતર છે એક્સ દિશામાં, એક્સ અક્ષની ધન દિશામાં, અને ધન છે, તેથી ધન નિશાની વડે આપણે દર્શાવીએ છીએ, અને 360 મીટર છે. બરાબર, એટલે કારનું જે સ્થાનાંતર છે એક્સ અક્ષની ધન દિશામાં 360 મીટર છે તેવું કહેવાય. જો કાર P થી T3 સમયે Q પર આવે છે, એટલે T1 સમયે O થી P પર થઈને Q પર આવે છે, તો ડેલ્ટા T સમયમાં સ્થાનાંતર કેટલું થશે? તો આપણે હવે પ્રારંભિક સ્થાન જે છે એ P થઈ ગયો અને અંતિમ સ્થાન Q થઈ ગયું. રાઈટ, પહેલા O થી P જાય છે, હવે P થી Q આવે છે. તો P થી Q સુધીની ગતિ માટે આપણે પ્રારંભિક સ્થાન લઈશું P અને અંતિમ સ્થાન લઈશું Q. એટલે અંતિમ સ્થાન Q ના યામ ઓછા પ્રારંભિક સ્થાન P ના યામ થશે. Q ના યામ જે છે 240 છે, એટલે પ્લસ 240 માઇનસ 360 એટલે માઇનસ 120 થશે. આમ પણ P થી Q સુધી જ્યારે કોઈ એક કણ સ્થાનાંતર કરે તો એ સ્થાનાંતર 120 મીટર થાય. પણ આ 120 મીટર સ્થાનાંતર કઈ દિશામાં છે? એરોને ધ્યાનથી જો, એરો કઈ દિશામાં દર્શાવે છે? એક્સ અક્ષની ઋણ દિશામાં. તો માઇનસ 120 મીટર એનું સ્થાનાંતર છે તેમ કહેવાય. રાઈટ, અહીં ઋણ નિશાની એ સ્થાનાંતરની દિશા દર્શાવે છે, જે એક્સ અક્ષની ઋણ દિશા છે.
ક્લિયર? આમ સ્થાનાંતર ધન અથવા ઋણ હોય. તમે જાતે આર થી પી માટે સ્થાનાંતર અને અંતરના મૂલ્યો શોધો. આર થી ક્યુ માટે બીજું, પછી પી થી ઓ માટે અને ઓ થી પી થઈને ક્યુ માટે. એટલે જ્યારે હું તમને પથ દર્શાવું આર થી પી માટે, એટલે આર થી પદાર્થ પી સુધી જાય તો અંતર અને સ્થાનાંતરનું મૂલ્ય શોધો. આર થી ક્યુ સુધી જાય એના માટે અંતર અને સ્થાનાંતરનું મૂલ્ય શોધો. પી થી ઓ સુધી જાય એના માટે અંતર અને સ્થાનાંતરનું મૂલ્ય શોધો. અને ઓ થી પી થઈને ક્યુ પાછો આવે તેના માટે અંતર અને સ્થાનાંતરનું મૂલ્ય શોધો. બરાબર? ટ્રાય કરો. નેક્સ્ટ લેક્ચરમાં હું તમને આ ચારે પોઈન્ટ સમજાવીશ. પથ લંબાઈ અને સ્થાનાંતરનું મૂલ્ય સમાન હોય અથવા ન પણ હોય. અને આપણે એક ઉદાહરણ તરીકે સમજીએ કે પથ લંબાઈ અને સ્થાનાંતરના મૂલ્યો સમાન પણ હોઈ શકે ને ન પણ હોય. કયા કેસમાં સમાંતર હોય, કયા કેસમાં સમાંતર ન હોય એની આપણે ચર્ચા કરીએ. આપણે ધારો કે ઓ થી પી સુધી એક કાર ગતિ કરે છે, જે આગળ આપણે ચર્ચા કરી. વારંવાર હું સેમ ઉદાહરણ એટલે લઉં છું કે તમને પરફેક્ટ સમજાઈ જાય. ઓ થી પી સુધી ગતિ કરે તો અહીં આપણે પથ લંબાઈ જે છે એ 360 મીટર થશે. કારણ કે પથ લંબાઈ એ ઓ થી પી સુધીનું અંતર થશે, જે 360 મીટર છે. જ્યારે સ્થાનાંતર માટે આપણે શું કહીશું તો કે અંતિમ યામ માઇનસ પ્રારંભિક. અંતિમ સ્થાન શું છે? પી. તો પી નો યામ ઓછા ઓ નો યામ, એટલે અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન થશે. અને જે 360 ઓછા 0 એટલે પ્લસ 360 મીટર થશે. આ જે માનાંક દર્શાવેલો છે એ માનાંક મૂલ્ય માટે ફિઝિક્સમાં વપરાય છે. એટલે જ્યારે આપણે મૂલ્યની ચર્ચા કરીએ તો માનાંક દર્શાવે છે. અહીં તમે જુઓ તો પથ લંબાઈનું મૂલ્ય 360 મીટર છે અને સ્થાનાંતરનું મૂલ્ય પણ 360 મીટર છે. એટલે બંનેનું મૂલ્ય સમાન છે તેમ કહેવાય. આ કિસ્સામાં પથ લંબાઈ અને સ્થાનાંતરના મૂલ્યો સમાન થશે. અહીં પદાર્થ ઓ થી પી સુધી સીધો ગતિ કરે છે. પદાર્થ પોતાના ગતિની દિશા બદલતો નથી. એટલે જ્યારે જ્યારે પદાર્થ પોતાના ગતિની દિશા ન બદલે તો પદાર્થ માટે પથ લંબાઈ અને સ્થાનાંતરનું મૂલ્ય સમાન હોય છે. હવે જો કાર ઓ થી પી સુધી ગયા બાદ પાછી પી થી ક્યુ આવે, એટલે ઓ થી પી જાય છે કાર અને પી થી યુ ટર્ન લઈને ક્યુ પર પાછી આવે છે, એવું આપણે વિચારીએ. તો એનો ગતિપથ ઓ થી પી થઈને ક્યુ થઈ ગયો. ત્યારે પથ લંબાઈ શું થશે તો કે ઓ થી પી સુધીનું અંતર જે 360 મીટર છે, પી થી ક્યુ સુધીનું અંતર જે 120 મીટર છે, અને બંનેનો સરવાળો કરો તો 480 મીટર થાય. એટલે બંને કારે કાપેલું ટોટલ અંતર 480 મીટર થશે. હવે પદાર્થના સ્થાનાંતરની આપણે જ્યારે વાત કરીએ ત્યારે પ્રારંભિક સ્થાન ઓ છે અને અંતિમ સ્થાન ક્યુ થશે. કારણ કે પદાર્થ ઓ થી પી થઈને ક્યુ પર પહોંચે છે, એટલે અંતિમ સ્થાન એનું ક્યુ થશે. અને માટે સ્થાનાંતરમાં ઓ ક્યુ ની લંબાઈ લઈશું. અંતિમ સ્થાન ક્યુ ના યામ માઇનસ પ્રારંભિક સ્થાન ઓ ના યામ, એટલે 240 ઓછા 0 એટલે 240 થશે. એટલે સ્થાનાંતર પ્લસ 240 કહેવાય. કારણ કે કાર જે છે એ ઓ થી ક્યુ સુધી પહોંચે છે. એટલે કે કારે એની આખી ગતિ દરમિયાન પોતાનું સ્થાન 0 થી 240 બદલ્યું છે, અથવા ધન દિશામાં 240 મીટર અંતર કાપે છે તેમ કહેવાય. એટલે સ્થાનાંતરનું મૂલ્ય પ્લસ 240 થશે. અને આ કિસ્સામાં પથ લંબાઈ અને સ્થાનાંતરનું મૂલ્ય સમાન નથી, કારણ કે પદાર્થ પોતાના ગતિની દિશા બદલે છે. પદાર્થ પહેલા ઓ થી પી ધન દિશામાં જાય છે અને પી થી ક્યુ ઋણ દિશામાં આવે છે પાછો. પી થી ક્યુ સુધીની દિશા ઋણ છે. એટલે 360 મીટર ધન દિશામાં કાપે છે અને 120 મીટર ઋણ દિશામાં કાપે છે. એટલે ફરી બોલું છું, 360 મીટર ધન દિશામાં કાપે છે અને 120 મીટર ઋણ દિશામાં કાપે છે. એટલે કે ખરેખર એ 240 મીટર ધન દિશામાં કાપે છે તેવું કહેવાય. આ કેસમાં પથ લંબાઈનું મૂલ્ય સ્થાનાંતર કરતા વધારે હોય છે, એ સમાન નથી. એટલે જ્યારે પદાર્થ પોતાના ગતિની દિશા બદલશે ત્યારે પથ લંબાઈનું મૂલ્ય સ્થાનાંતર કરતા જુદું હશે અને પથ લંબાઈનું મૂલ્ય સ્થાનાંતર કરતા વધારે હશે. બરાબર? આ બહુ સિમ્પલ કોન્સેપ્ટ છે કે ક્યારે પથ લંબાઈ અને સ્થાનાંતરનું મૂલ્ય સમાન હોય અને ક્યારે પથ લંબાઈ અને સ્થાનાંતરનું મૂલ્ય સમાન ન. નેક્સ્ટ આપણે ચર્ચા કરીએ છીએ સ્થાનાંતરનું મૂલ્ય શૂન્ય હોઈ શકે, પણ તેને અનુરૂપ પથ લંબાઈ શૂન્ય હોતી નથી. અહીં આપણને એક્ઝામ્પલ આપ્યું છે કે કાર ઓ બિંદુથી શરૂ કરીને પી બિંદુએ આવે છે અને પી બિંદુએથી પાછી ઓ બિંદુ પર પરત આવે છે. એટલે ઓ થી પી સુધી પહોંચશે કાર અને પી થી યુ ટર્ન મારીને પાછી ઓ બિંદુ પર પહોંચશે.
તો પથ લંબાઈનું મૂલ્ય થશે O થી P અને P થી O નો સરવાળો 360 + 360 720 મીટર થશે. જ્યારે સ્થાનાંતર થશે અંતિમ સ્થાનના યામ માઇનસ પ્રારંભિક સ્થાન. અહીં અંતિમ સ્થાન પણ O છે અને પ્રારંભિક સ્થાન પણ O છે, કારણ કે O થી શરૂ કરીને પદાર્થ પાછો ઉપર પહોંચી જાય છે. તો O ના યામ ઓછા O ના યામ એટલે 0 ઓછા 0 થશે, એટલે કે કારનું સ્થાનાંતર 0 થશે. આ કેસમાં પથ લંબાઈનું જે મૂલ્ય છે 720 મીટર, જ્યારે સ્થાનાંતર 0 છે. ગતિ કરતા પદાર્થના સ્થાનાંતરનું મૂલ્ય 0 હોઈ શકે, પરંતુ પથ લંબાઈનું મૂલ્ય ક્યારે 0 હોતું નથી. જો પદાર્થ ગતિ કરતો હોય તો તેના પથ લંબાઈનું મૂલ્ય ક્યારે 0 થતું નથી. હા, એના સ્થાનાંતરનું મૂલ્ય 0 હોઈ શકે. બરાબર. પથ લંબાઈ અને સ્થાનાંતર ના તફાવતના થોડાક મુદ્દા આપણે ચર્ચા કરીએ છીએ નેક્સ્ટ સ્લાઇડમાં. પથ લંબાઈ અને સ્થાનાંતર. ગતિ કરતા કણ વડે કપાયેલું સાચું અંતર એની પથ લંબાઈ થઈ જશે. જ્યારે એક જ દિશામાં ગતિ ન થતી હોય તો કણ વડે કપાયેલું સાચું અંતર દર્શાવતું નથી. એટલે સ્થાનાંતરમાં સાચું અંતર દર્શાવતું નથી. સ્થાનાંતરની વ્યાખ્યા માટે આપણે એવું કહી શકીએ કે પદાર્થના અંતિમ સ્થાન અને પ્રારંભિક સ્થાનના તફાવતને સ્થાનાંતર કહે છે. પથ લંબાઈ હંમેશા ધન હોય છે, ત્યારે સ્થાનાંતર ધન, ઋણ કે શૂન્ય હોઈ શકે. પથ લંબાઈ એ અદિશ રાશિ છે, સ્થાનાંતર સદિશ રાશિ છે. ગતિ થતી હોય તો પથ લંબાઈનું મૂલ્ય ક્યારેય 0 થતું નથી. ગતિ થતી હોવા છતાં પણ સ્થાનાંતરનું મૂલ્ય 0 હોઈ શકે છે. હંમેશા હોય એવું જરૂર નથી, પણ 0 હોઈ શકે છે. ગતિ સુરેખ ન હોય, એટલે કે ગતિ દરમિયાન પદાર્થનું સ્થાન બદલાય ત્યારે પદાર્થની દિશા પણ બદલાય તો પથ લંબાઈનું મૂલ્ય સ્થાનાંતર કરતા વધારે છે. ગતિ સુરેખ ન હોય તો પથ લંબાઈ સ્થાનાંતર કરતા વધારે હોય છે. તેના પરથી દરેક વખતે પદાર્થનું અંતિમ સ્થાન નક્કી ના થાય. હા, પથ લંબાઈ આપણને ખબર હોય તો તમે અંતિમ સ્થાન નક્કી કરી શકતા નથી. હું તમને એક ઉદાહરણ આપું કે ભાઈ વડોદરાથી એક કાર નીકળે, અમદાવાદ જાય ને અમદાવાદથી પાછી બરોડા આવે, તો આપણે એવું કહીશું કે એને 200 કિલોમીટર અંતર કાપ્યું છે. તો એનું સ્થાન શું હશે આપણને ખબર નહીં. બરોડાથી 200 કિલોમીટર દૂર પણ પદાર્થ હોઈ શકે. બરાબર. અને પાછો બરોડા આવે તો પણ એનું અંતર તો પથ લંબાઈ તો 200 કિલોમીટર જ થઈ. એટલે આપણે અંતિમ સ્થાન નક્કી નથી કરી શકતા. પરંતુ સ્થાનાંતર જો આપણને ખબર હોય તો એનું અંતિમ સ્થાન નક્કી કરી શકીએ છીએ. આપણે એવું કહીએ કે ભાઈ સ્થાનાંતર પદાર્થનું 0 છે, કારનું સ્થાનાંતર 0 છે, તો પદાર્થ પાછો પોતાના મૂળ સ્થાને, બરોડાથી નીકળેલી કારનું સ્થાનાંતર જ્યારે 0 હોય ત્યારે એવું આપણે કહીશું કે કાર બરોડા પાછી આવી ગઈ છે. ખ્યાલ આવે છે બધાને? બરાબર. આમ સ્થાનાંતર પરથી આપણે પદાર્થનું અંતિમ સ્થાન નક્કી કરી શકીએ છીએ. અહીં આપણે ચેપ્ટર 3ના પ્રથમ લેક્ચરની સમાપ્તિ કરીએ છીએ. અહીં આપણે મુખ્યત્વે ગતિ એટલે શું, એના પ્રકારો, પથ લંબાઈ અને સ્થાનાંતર વચ્ચેનો કોન્સેપ્ટ સમજ્યા. પથ લંબાઈ શું છે, સ્થાનાંતર શું છે, એમનો તફાવત સમજ્યા, એની ગણતરી કેવી રીતે થાય છે એ સમજ્યા. બરાબર. નિર્દેશ ફ્રેમ શું છે એ સમજ્યા. કાઇનેમેટિક્સ, ડાયનેમિક્સની વ્યાખ્યાઓ સમજ્યા. આ બધાને ધ્યાનથી સમજજો. વારંવાર આ વિડીયો જુઓ. બધા પોઈન્ટને વ્યવસ્થિત રીતે નોટ કરો અને નેક્સ્ટ લેક્ચરમાં આપણે સ્થાનાંતર અને પથ લંબાઈના થોડા વધારે ઉદાહરણો લઈ અને પછી આગળ વેગ, પ્રવેગ વગેરેની ચર્ચા કરીશું.